नमस्कार मित्रों, मारू नाम है डॉक्टर भरत, जनरल आयुर्वेद और पंचकर्म फ्रॉम वैद्यराज चिकित्सालय सूत्रापाड़ा। घणी वखत आपने सांभळ्युं हशे મને થાઇરોઇડ થયો છે અથવા તો થાઇરોઇડના કારણે આ લક્ષણ થાય છે। તો આજે દર્શક મિત્રો આપણે જાણીશું થાઇરોઇડ એટલે શું, થાઇરોઇડના લક્ષણ શું છે અને કયા કયા પ્રકારનો થાઇરોઇડ થાય છે અને આયુર્વેદિક પદ્ધતિથી થાઇરોઇડને કેવી રીતના મટાડી શકાય એ આપણે જાણીશું। તો પ્રથમ આપણે જાણીએ થાઇરોઇડ એટલે શું। થાઇરોઇડ એક ગ્રંથિ છે જે માનવ શરીરની અંદર ગળાના નીચલા ભાગની અંદર આવેલી છે, જેમનો આકાર છે આપણે પતંગિયા જેવો આકાર રહેલો છે। જેમનું મુખ્ય કામ છે હોર્મોન્સનું ઉત્પાદન કરવાનું। મુખ્યત્વે થાઇરોઇડની અંદર જે મેન બે પ્રકાર રહેલા છે, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ। જ્યારે ઘણી વખત શરીરની અંદર કોઈ પણ ફિઝિકલી ફેરફાર થાય છે, શારીરિક ફેરફાર થાય છે, તો થાઇરોઇડ ઇનબેલેન્સ થાય છે। ઇનબેલેન્સ થવાના કારણે મુખ્ય બે પ્રકાર ઉત્પન્ન થાય છે, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ। સૌપ્રથમ આપણે જાણીશું હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું। તો હાઇપોથાઇરોઇડિઝમ મતલબ કે થાઇરોઇડનું લેવલ નીચે જવું, અને થાઇરોઇડનું લેવલ નીચે જવાના કારણે મનુષ્ય શરીરની અંદર ઘણા બધા લક્ષણો દેખાતા હોય છે, ઘણા બધા લક્ષણો જોવા મળે છે। જેમાંનું હાઇપોથાઇરોઇડિઝમ મતલબ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા જે હોર્મોન્સનું ઉત્પાદન છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે, અને જેમના કારણે મેટાબોલિઝમ સિસ્ટમ છે, ચયાપચય ક્રિયા એને ખૂબ જ સાઈડ, જેમના કારણે શરીરની અંદર વજનનું પ્રમાણ ખૂબ જ વધતું જતું હોય છે। વજન વધવાના કારણે ચરબી મેદસ્વીતા વધી જાય। એમના સિવાય પણ ઘણા બધા કારણો, જેમ કે શરીરની અંદર થાક લાગવો, અંદર ઓછી આવી, સ્વભાવ ચીડચીડિયો થવો। ઘણી વખત હાઇપોથાઇરોઇડિઝમના દર્દીઓ છે જેમને ઠંડી ખૂબ જ લાગતી હોય છે, એ લોકો ઠંડી ખૂબ જ ઓછા પ્રમાણમાં સહન કરી શકતા હોય છે। એમને મેન્ટલી ઇલનેસ, સ્વભાવ ચીડચીડિયો થઈ જતો હોય છે, વારંવાર ભૂલવાની આદત, કોઈ પણ વસ્તુ છે વારંવાર ભૂલી જતા હોય છે। હાઇપોથાઇરોઇડિઝમના દર્દીઓ છે જેમને વાળ ખૂબ જ પ્રમાણમાં દેખાતા હોય છે। આ હતા હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણ। હવે આપણે જોશું હાઇપરથાઇરોઇડિઝમ। હાઇપરનો મતલબ એ છે કે કોઈ પણ વસ્તુનું લેવલ છે ઊંચું જવું। હાઇપરથાઇરોઇડ મતલબ થાઇરોઇડનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે। થાઇરોઇડ ગ્રંથિ દ્વારા હોર્મોન્સનું પ્રમાણ ખૂબ જ વધારે પડતું થતું હોવાને કારણે હાઇપરથાઇરોઇડિઝમ જોવા મળે છે। હાઇપરથાઇરોઇડિઝમના દર્દીઓમાં જે મુખ્યત્વે જોવા મળતું તેમાંના મુખ્ય પહેલું લક્ષણ છે કે વજનનું પ્રમાણ ખૂબ જ ઓછું, બીકોઝ મેટાબોલિઝમ સિસ્ટમ છે, હોર્મોન્સ ખૂબ જ વધારે પ્રમાણની અંદર હોવાના કારણે મેટાબોલિઝમ સિસ્ટમ છે ને અફેક્ટ થાય છે, ચયાપચય ક્રિયાને અફેક્ટ થાય છે, જેમના કારણે ફેટ છે શરીરની અંદર બોડી એનર્જી ખૂબ જ ઉપયોગ થાય છે, જેમના કારણે વજન ઘટવા લાગે છે, શરીરને થાક લાગે છે, કળતર રહે છે, સતત ઝીણો ઝીણો તાવ રહેતો હોય છે, વારંવાર થોડું કામ કરે છે અને થાક જેવું મહેસૂસ થતું હોય છે, ગરમીનું પ્રમાણ ખૂબ જ થતું હોય છે। આ પ્રકારના દર્દીઓ જેમને હાઇપરથાઇરોઇડિઝમ, જેમને થાઇરોઇડનું પ્રમાણ વધારે હોય એવા દર્દીઓને થાક વધારે લાગતો હોય છે, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું થતું રહેતું હોય છે, જેમના કારણે હાથ પગ રહેતો હોય છે, શરીરની અંદર વાઇબ્રેશન, હાથ પગની અંદર વાઇબ્રેશન રહેતા હોય છે। આ પ્રકારના એના મુખ્ય લક્ષણ છે। ઘણી વખત હાઇપરથાઇરોઇડિઝમના દર્દીઓ જો આમની અંદર લાપરવાહી રાખવામાં આવે તો એમને હૃદયનો પ્રોબ્લેમ પહેલો થતો હોય છે, હૃદયના ધબકારા વધઘટ થતા હોય છે, તો નીંદરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જતું હોય। ઘણી વખત હાઇપરથાઇરોઇડિઝમના દર્દીઓને આંખોનો પ્રોબ્લેમ પણ થતો હોય છે, આંખોની નીચે સોજો આવી જવો। હવે પછી આપણને જોશું આયુર્વેદિક પદ્ધતિ દ્વારા બંને પ્રકારને કેવી રીતના મટાડી શકાય। હાઇપોથાઇરોઇડિઝમ હોય કે હાઇપરથાઇરોઇડિઝમ હોય, બંને પ્રકારને આયુર્વેદિક ઔષધિ દ્વારા કેવી રીતે મટાડી શકાય। હું તમને 4 એવી ઔષધિ બતાવીશ કે જેને તમે થાઇરોઇડને કંટ્રોલ કરી શકો છો। તો જો તમે સંપૂર્ણપણે ખોરાકની અંદર પરેજને નિયંત્રણ રાખશો તો થાઇરોઇડ મટી પણ શકે છે। સૌપ્રથમ પહેલી ઔષધિ આવશે અશ્વગંધા ટેબ્લેટ, જે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો। એમના પછી આવશે કાંચનાર ગુગર, એમના પછી આવશે ત્રિફળા જ્યુસ, એના પછી છે પુનર્વાસવ। આ ચારેય વસ્તુ માર્કેટમાં કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર મળી જશે આપણને। ચારેય વસ્તુને ઘરે લઈ આવવાની। સૌપ્રથમ આપણને સવારને સાંજ અને ગરમ પાણી સાથે લેવાનું છે। 1 ગ્લાસ ગરમ પાણીની અંદર પુનર્વાસવ છે 7 ml નાખવાનું છે, ત્યારબાદ ત્રિફળા જ્યુસ 7 ml નાખવાનું છે, અશ્વગંધા ગોળી 2 અને કાંચનાર ગુગર 2 ગોળી, બંનેમાંથી 2 લઈ અને ચાવી અને જે મિશ્રણ આપણે બનાવ્યું છે એમને પી જવાનું છે। સવારને સાંજ આમનો પ્રયોગ કરવાનો છે। તો દર્શક મિત્રો, અમને 3 મહિના સુધી તમે ફોલોઅપ કરશો તો થાઇરોઇડની અંદર ઘણી બધી રાહત મળશે। ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવનારો વિડીયો છે આપણને એક ખૂબ જ ભયંકર બીમારી ABS નામનો વાયરસ આવે છે, જે બાળકોથી લઈ અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અવનવી બીમારીની માહિતી અવારનવાર વિડીયો બનાવતો હોઉં છું। તમારા સુધી કોઈ પણ હેલ્થ અને આરોગ્યને લગતી માહિતી પહોંચી વળશે। અને આવનારો વિડીયો છે આપણે JBS નામનો વાયરસ, જે ખૂબ જ ભયંકર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, જે બીમારી છે,
તો આપણે એમના વિશે પણ માહિતી લેશું અને આયુર્વેદિક પદ્ધતિથી જેબીએસ બીમારી કઈ રીતના મટશે અથવા તો એમને મટાડી શકાય કે નહીં એમના વિશે ચર્ચા કરીશું. જય ધન્વંતરી ભગવાન, જય આયુર્વેદ.